પહેલા જામનગરના રાજલક્ષ્મી બેકરીના વેપારીએ પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી સમક્ષ સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એવી બીભત્સ ગાળો આપી હતી। એ અંગે આજે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર સાહેબને મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવવાના છીએ। પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી હતા, તેઓને ધંધાકીય વાતચીત ચાલુ હતી જામનગરના રાજલક્ષ્મી બેકરી વાળા મનુભાઈ ખેતવાણી હારે। એ દરમિયાન મનુભાઈ ઉશ્કેરીને સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એ પ્રકારની બીભત્સ ગાળો અને અપશબ્દોનો ઉલ્લેખ કર્યો હતો। એ અંગે આજે રાજકોટ રઘુવંશી સમાજ આવેદનપત્ર પાઠવશે અને થોડા દિવસ પહેલા જામનગર, દ્વારકા તેમજ પોરબંદર રઘુવંશી સમાજે આવેદનપત્ર પાઠવી ચૂક્યા છે। હા, દરેક જિલ્લામાં રઘુવંશી સમાજ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ નોંધાવી ચૂક્યા છીએ। અમારી માંગણી એ છે કે રાજકોટમાં જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એ અંગે હજી સુધી કાર્યવાહી થઈ નથી, તો આજે સમગ્ર રઘુવંશી સમાજ આવેદનપત્ર પાઠવીને એ નોંધાયેલી ફરિયાદ ઉપર કડક કાર્યવાહી થાય એની રજૂઆત કરવામાં આવશે।